આવી ગયા ને જવાબ સ્ટાર્ટ થયું પછી કર્યું હોશિયાર વિદ્યાર્થી પહેલા ધ્યાન રાખવું પડે. ચાલો તો એ મૂલ્યાંકન કરી હશે હોશિયાર હા કઈ એ રીતના જોયું નથી કઈ માં ડિફરન્સ હોય એનો દર્શનમાં ત્રણ શબ્દ નથી અલગ ટૂંકમાં બુદ્ધિવાન વાન એટલે ધારણ કરનાર તો ધારણ કરનાર હશે તો એને પ્રવાહિત કરી શકશે એટલે બીજાને આપી શકશે બુદ્ધિશાળી વ્યક્તિ છે તો બુદ્ધિવાન વ્યક્તિ છે એટલે બુદ્ધિની ચરિતાર્થતાને પ્રમાણ ત્યારે જ છે જ્યારે બીજાને બુદ્ધિવાન બનાવે પોતે બુદ્ધિવાન છે અથવા બુદ્ધિશાળી છે કે બુદ્ધિમાન ત્રણમાંથી કોઈ પણ જો એ બીજાને એના સમકક્ષ ન બનાવે તો એનું પ્રમાણ નથી એટલે બુદ્ધિશાળી છે એનું આપણે કઈ નહીં તો ત્રણમાંથી કોઈ પણ શબ્દ ત્રણેયનો અર્થ એ છે કે પોતે સમજ સંપન્ન છે એ પૂર્વક જીવે છે અને બીજાને સમજ સંપન્ન કરી રહે છે એની પ્રેરણા આપી તો ત્રણેયનો છે એ કરતા તમે કાંઈ અલગ રહેતું હોય ડે ટુ ડે ભાષામાં કઈ અલગ વિચારો માપ શબ્દ છે માપનના અર્થમાં માપન કરવું આકલન કરવું જે સન્માનમાં આવ્યું છે માન બુદ્ધિમાન વ્યક્તિ હશે એનો અર્થ માપન આકલન કરી હા સંબંધિત શબ્દ છે કન્ટિન્યુટી દેખાડે છે કન્ટિન્યુ ધારો કે પ્રવૃત્તિશીલ તો એ પ્રવૃત્તિમાં અત્યારે કન્ટિન્યુ છે અને કીધું પ્રવૃત્તિશીલ એવી રીતના જ્યારે આવી રીતના છે શીલ પ્રત્યે તો એ સ્થિતિમાં નિરંતર ચાલે ચલાયમાં એવું કરવાનું પેલું શીલ એટલે તો પાછું અલગ અર્થમાં વપરાય છે ચરિત્રના શીલ પણ આ તો છેલ્લે જે વાત ત્યારે શીલ પ્રવર્તનશીલ આપણે કહીએ તો પ્રવર્તનશીલ એટલે જે હજી અત્યારે પરિવર્તનમાં ગતિમાન છે પરિવર્તન થઈ ગયું નથી પરિવર્તન તરફ છે ચાલુ છે યાત્રા દર્શનની ભાષા છે મધ્યસ્થ દર્શનની ભાષા એમાં હરેક શબ્દ છે જોડણી પૂર્વક એનો અર્થ ઓછો છે જોડણીની બદલે એનો અર્થ છે વાસ્તવિકતા શું છે તો વાસ્તવિકતાને સીધો દેખાડે રીતના વધારે તો સંધિ વિચ્છેદ કરીને બધા શબ્દોના અર્થ છે દર્શનમાં જે રીતના કીધું છે રીતના નહીં અમુકમાં નીકળી જાય છે એના ઉપર એક ટોપિક છે જ્યારે અધ્યયન કરીએ ડિટેલમાં તો નાગરાજી આ ભાષાને કઈ રીતના સિદ્ધ થઈ એના ઉપર એક ચર્ચા નથી દાખલા તરીકે નાગરાજીનો ઓરિજિનલ બર્થ છે કર્ણાટક કન્નડ એમની માતૃભાષા હિન્દીનો તો કન્નડ જ શીખવાતા એના પછી હિન્દી શીખવા સંસ્કૃત શીખવા અને મોટા ભાગે તમે કોઈ પણ દર્શન જોવો તો દર્શનના સૂત્રો કે ભાષા છે સંસ્કૃત બહુ
બહુ જૂના આપણે વેદથી ભણીએ તો પ્રાકૃત કે પાલી ભાષામાં લખેલા છે. નાગરાજી સામ્રાજ્ય ઓપ્શન હતો ત્યારે છે હિન્દી એટલે સિલેક્ટ કર્યું કારણ કે આમ ભાષા આમ લોકોની ભાષા છે. આપણી રાષ્ટ્રભાષા હિન્દી હતી એટલા માટે હિન્દી ભાષા જય. હા, આજે છે આ મૂલ્યોની ચર્ચા કરી લઈએ, પછી સમય મળશે તો આજે છે વાત કરશું. અદરવાઇઝ કાલે છે એનાથી સ્ટાર્ટ કરશું. હકીકતમાં તો એની કોઈ વાર્તા કે સ્ટોરી છે એનું આ દર્શન જ જોવાથી ખ્યાલ આવે. બરોબર, એટલા માટે સ્ટોરી છે એ જનરલી ટોપિક પર એનો નીકળી આવે કરીએ તો એ અલગ વસ્તુ છે. તો એને આપણે કરશું એ ફાઇનલ. આજે જોઈએ ટાઈમ કેવો રહે છે તો આજે જ કરીએ. તો સન્માનની જે ચર્ચા કરી હતી બરોબર, એમાં આ વસ્તુ ઉપર ધ્યાન ગયું તમારું કે સન્માન આપણે અત્યાર સુધી જે સમજતા હતા એ શરીરના આધારે હતું, તો જીવતા રહેવાના આધારે. શિબિરના પહેલા દિવસે જીવતા રહેવું અને જીવવું, તો જીવવું એટલે સમજના આધારે જીવવું, સંજ્ઞાન ક્ષેત્રમાં જીવવું. જીવતા રહેવું એટલે રૂપબળ ધનપદને આધારે જીવવું, જે સંવેદનહીન અને મેક્સિમમ સંવેદનશીલ સુધી પહોંચે. તો આપણી પાસે જે સન્માનનો અત્યાર સુધી આધાર હતો એ રૂપબળ ધનપદ હોવાથી વ્યક્તિનું સાચું મૂલ્યાંકન, સાચું સટીક મૂલ્યાંકન, એક્ઝેક્ટ ઇવેલ્યુએશન ના કરી શકાય. એના કારણે એની જે આપણી જિંદગીમાં ભાગીદારી છે, જવાબદારી છે, આપણે એપ્રિશિએટ ના કરી શકાય. સવારે આપણે ચર્ચા કરતા હતા, એમાં એક્ઝામ્પલ યાદ આવ્યું, વળી પાછું ચર્ચા ભૂલે અત્યારે યાદ આવ્યું તો જનરલી વોટ્સએપ ક્યારેક આ રીતના ફરતો થયો વચ્ચે, જો તમારા બધાને ધ્યાનમાં આવ્યું હોય તો. આપણે કારણ કે હમણાં વચ્ચે છે એ સવારે વાત થતી હતી, તલિકાબેન કહેતા હતા કે સવારે ઘરનું કામ છે, પછી અહીંયા આવીને સ્કૂલનું કામ, વળી પાછા જાય એટલે ઘરનું કામ. તો આપણે સમાજમાં જોઈએ તો સ્ત્રીઓનું જે ભાગીદારી છે સમાજના ઘડતર માટે, એનું આપણે સન્માન ન કરી શક્યા. બરોબર, એના કારણે શું થયું તો કે જે પદ અને ધન છે એને આપણે સન્માન આપ્યું. સ્ત્રીઓનું સન્માન છે એ રૂપ સાથે તો પહેલેથી હતું જ, બરોબર, ધન અને પદ સાથે જોડ્યું. કારણ કે સમાજમાં સન્માન કોનું છે અત્યારે તો કે જે ધન વધારે કમાય છે. પરિવારમાં છે એ સન્માન કોનું છે વધારે, જે પરિવાર માટે અર્થોપાર્જન વધારે કરે છે એનું. તો પરિવારમાં છે એ 2 ભાઈ હોય કે 3 ભાઈ હોય તો એમાંથી જે ઘરને અર્થોપાર્જન વધારે કરીને આપે છે એનું વધારે સન્માન છે. સમાજમાં એવું છે કે જે ધનવાન છે એનું સન્માન વધારે છે, પદવાન છે એનું સન્માન વધારે છે. સન્માન છે એ ખરેખર ખાલી પુરુષની જ જરૂરિયાત છે, સ્ત્રીની પણ છે, કારણ કે 2 માનવ જ છે અને માનવની જરૂરિયાત સન્માન છે. તો સ્ત્રીઓને પણ સન્માન કે પહેચાનની ઓળખ હતી. એટલે શું થયું તો ધીરે ધીરે છે જે કામ પુરુષો કરે છે, જેનાથી પુરુષોને સન્માન મળે છે, એ કામ સ્ત્રીઓએ ચાલુ કર્યું. તો જો તમે જોશો તો ધીમે ધીમે જે રીતના સ્ત્રીઓ છે એ કામે લાગ્યા અને જે પુરુષો કામ કરે છે એ બધા કામમાં લાગ્યા. તો હવે તમે જુઓ તો સ્ત્રી અને પુરુષ વચ્ચે ભાવના અર્થમાં પણ તમે જુઓ તો જેમ એજ્યુકેટેડ વધારે એમ સ્ત્રી અને પુરુષ વચ્ચે ભાવના અર્થમાં પણ છે એ ભિન્નતા બહુ ઓછી રહે છે. તો પુરુષો છે એની અંદર ભાવના અર્થમાં તમે જુઓ તો છીછરાપણું એક લેવલનું દેખાય જ છે. તો સ્ત્રીઓ પણ જે પણ છે એ વધારે એજ્યુકેશન લે છે, એમાં જે ભાવની જે સ્થિતિ છે એ ધીમે ધીમે એ તરફ જ જઈ રહી છે. ઉલટું બીજું એનાથી શું થાય છે તો કે ઘરની જે જવાબદારી હતી એ જવાબદારી સંભાળવા વાળું કોઈ ન રહ્યું, બાળકોની જે જવાબદારી હતી એ સંભાળવા વાળું કોઈ ન રહ્યું. કારણ કે નેચરલી આખો દિવસ છે એ કામે જશે
તો ઘરની જવાબદારીમાં કોમ્પ્રોમાઇઝ થશે. ઉપરથી વિભક્ત કુટુંબ, તો વિભક્ત કુટુંબના કારણે બાળકની જવાબદારી છે એ બરોબર કોઈ કામ કરવા વાળાના હવાલે અથવા તો જેમ ઉછરે છે એમ પછી ઉછરવા. તો એના કારણે છે તમે જુઓ તો સ્ત્રીઓનું જે અત્યાર સુધી જે રીતના છે એને પરિવારની વ્યવસ્થાને સાચવી રહી છે, તો એનું મૂલ્યાંકન છે એ આપણે પૈસાથી જ કરીએ છીએ. જ્યારે આપણે સારું વિચારીએ છીએ, ધારો કે સ્ત્રીઓને સન્માન આપવાની વાત કરીએ છીએ, તો એના કામને આપણે અલ્ટિમેટલી મૂલવીએ તો પૈસાથી જ છીએ. તો વચ્ચે એક એવો મેસેજ ફોરવર્ડ થયો તો કદાચ તમે વોટ્સઅપમાં ક્યાંય સાંભળ્યો હોય તો, કે એક ફોનથી ઇન્ટરવ્યુ લે સામેવાળી વ્યક્તિનું, અને એ જે ઇન્ટરવ્યુ લેતો એ વ્યક્તિ એમ કહે કે તમને અમે જોબ ઓફર કરીએ છીએ, એ જોબમાં છે એ તમારે 24 કલાક ને 365 દિવસ હાજર રહેવું પડશે. પછી કે તમે કઈ રજા નહીં લઈ. પછી ઘણા બધા એટ્રીબ્યુટ બોલે છે કે ઘરના લોકોને તમારા સાર સંભાળ રાખવી પડશે, જમવાનું બનાવવું પડશે, માંદા થાય તો એની XYZ બધી ધ્યાન રાખવી પડશે, અને તમારો પગાર છે એ તો કે આટલા લાખ રૂપિયા પગાર છે. તો એમાં મેસેજમાં કન્વે એવું કરવા માંગતા હતા કે સ્ત્રી ઘરમાં માતા છે એ જે કામ કરે છે, એ જમવાનું બનાવે છે, એનો પગાર તમે 10,000 ગણો. ધારો કે કોઈ જમવાનું બનાવવા વાળી આવે એની 5,000 10,000 જે ચાલતો હોય. ઠામ વાસણ કરવા આવે એનો બીજો 5,000 ગણો. બીજું કામ બધું કરીને તમે જો તો 30-35,000, 40,000, 50,000, 60,000 જેવું શહેર એ પ્રમાણે એની કિંમત છે. એક સ્ત્રી છે એ જ્યારે એમ કે છે કે ખાલી ગૃહિણી છે, તો એ ગૃહિણીનું નાનું કામ નથી, એ આટલા હજારનું કામ કરે છે. તો મારું આ ચર્ચા કરવાનો હેતુ એ હતો કે એ ચર્ચા કરીને આપણે અલ્ટિમેટલી તો એના કામને તોયલું કોની સાથે? ધન સાથે. ખરેખર ધનથી એ તુલના થઈ કેમ છે? ધારો કે એટલા ધનથી આપણે ગમે એટલા લોકોને રોકીએ એ કામ કરવા માટે, પણ જે ભાવ અને મૂલ્યપૂર્વક છે એ એક સ્ત્રી કે એક માતા કે એક પત્ની એના ઘરના લોકો માટે કામ કરે છે, એ ભાવ છે એ આવી શકશે? એ કેટલા રૂપિયાથી આવશે? તો જ્યારે હું એમ કહું છું કે વ્યક્તિ અત્યાર સુધી માનવ સમુદાય છે એ 4.5 ક્રિયામાં જીવો છે, એનો અર્થ શું? એનો અર્થ એ થયો કે એ સારું એ વિચારે છે તો એ મેક્સિમમ એના કામને છે ત્યાં સુધી જ તુલવી શકે છે, એનાથી વિશેષ નહીં. તો અલ્ટિમેટલી તો આપણે એને 50-60 હજારની કામવાળીમાં જ ગણ, પછી એના ઉપરથી જોકસાઈ બને છે. લગ્ન કરવાની શું જરૂર છે? લગ્ન કરીને જો તમારે ઘરે ઠામ વાસણ કરવા અને જમવાનું બનાવવા માટે જ જોતા હોય તો એની તો આટલી જ કિંમત છે. તો ખરેખર સંવેદનશીલતાના ધરાતલ ઉપર જશો તો ત્યાં જ સુધી પહોંચશો, એનાથી વધારે આપણે પહોંચીએ નહીં. સંજ્ઞાનશીલતાના ધરાતલ ઉપર જોશું તો ખ્યાલ આવશે કે કેવડી મોટી જવાબદારી છે. મમતા મૂલ્ય હમણાં આપણે જોશું, એમાં ચર્ચા કરશું પાછું, ત્યારે એક્ઝામ્પલને કન્ટિન્યુ કરીએ. તો ધનના આધારે જ્યારે આપણે આ રીતના મૂલ્યાંકન કરીએ છીએ તો એ પણ સાચા અર્થમાં સન્માન નથી. એક ગૃહિણીનું, એક માનું, એક પત્નીનું, એક સ્ત્રીનું એના ઘરમાં. આ વાત ખ્યાલ આવે? સમજાય છે બધા? સાંભળી બધા લોકોએ વાત? રાઈટ. તો આજે 5 માનવના ઐશ્વર્ય છે, મેં કીધું કે નેગેટિવ નથી. તો એ પોઝિટિવ કઈ રીતના થાય છે? તો જ્યારે રૂપવાન વ્યક્તિ છે એ સદચરિત્રપૂર્વક પોતાનો વ્યવહાર વર્તન કરે છે ત્યારે એ રૂપનું એપ્રિસિએશન થાય છે, સફળ થાય છે. બળવાન વ્યક્તિ અને બળનો ઉપયોગ છે એ નિર્બળ વ્યક્તિ છે, સમાજના એ વ્યક્તિ છે જેને બલવાન બનાવવા માટે દયાપૂર્વક એને છે એ સમજ સંપન્ન થાય એ માટે લગાડે છે, ત્યારે એ બળનો સદુપયોગ છે. એવી જ રીતના ધનવાન વ્યક્તિ છે એ પોતાના ધનને, તનમન ધનને ઉદારતાપૂર્વક લોકજાગૃતિના કાર્યક્રમ માટે લગાડે છે, તો એનો ઉપયોગ છે. એવી જ રીતના પદવાન વ્યક્તિ છે જે પદ ઉપર પદાધિત છે, એ વ્યક્તિ છે એ પદને અનુરૂપ ન્યાય
આપી શકે છે ત્યારે એ પદની ગરિમા શોભાય છે. તો તમે જોવો તો આજ સુધી રાષ્ટ્રપતિ પદ ઉપર છે એ ઘણા બધા રાષ્ટ્રપતિ આવીને વયા ગયા, પણ છતાંય છે એ એક રાષ્ટ્રપતિ જે એપીજે અબ્દુલ કલામ છે એમનું નામ અત્યારે છે એ શું કામ સન્માનપૂર્વક લેવાય છે? કારણ કે એમના પદ ઉપર રહીને એને જે રીતના એ પદને શોભાયું એના કારણે છે એના અનુરૂપ જે ન્યાય એને કર્યો એના કારણે એ વ્યક્તિ અત્યારે ઓળખાય. તો વ્યક્તિ પદથી શોભશે કે ઈ પદ છે એ વ્યક્તિના આચરણના કારણે શોભી જશે? કયું બરોબર? વ્યક્તિ છે એનાથી એનું પદ શોભી જશે કે પદથી વ્યક્તિ શોભશે? વ્યક્તિથી પદ શોભશે. વ્યક્તિ જે માનવીય આચરણ સાથે જીવે છે એ પદ ઉપર લઈને, તો પદ પોતાનામાં નેગેટિવ વસ્તુ નથી, પણ એ પદ ઉપર તમે એને અનુરૂપ જે ન્યાયની અપેક્ષા છે એ પૂર્વક તમે જીવી જાઓ છો તો એ પદનો સદુપયોગ છે. એવી જ રીતના બુદ્ધિનો સદુપયોગ છે એ બાય ડિફોલ્ટ થશે જ. જે વ્યક્તિ બુદ્ધિવાન છે, બુદ્ધિવાન એટલે સાક્ષાત્કાર પછી બોધ જીવનની અંદર, તો જે બોધ સંપન્ન વ્યક્તિ છે એનું ડિફોલ્ટ જીવવાનું છે એ શું છે? સ્વયંસ્ફૂર્ત, તો કે સમજપૂર્વક જીવવું અને બીજાને એના માટે જીવવા માટે પ્રેરણા આપવી. તો બુદ્ધિપૂર્વક છે એ જ્યારે વ્યક્તિ બુદ્ધિવાન થાય છે તો આ જે બાકીના 4 ઐશ્વર્યો છે, 4 જે સ્થિતિઓ છે એ પણ શોભે છે, એ પણ એનો સદુપયોગ થાય છે. તો સન્માન મૂલ્ય પછી નેક્સ્ટ મૂલ્ય કયું આવે છે? જોવો જે તમારામાં લખ્યું હશે તમે. આપણે કેટલા મૂલ્ય છે ટોટલ? 9 મૂલ્ય છે. તો 2 મૂલ્ય આપણે ચર્ચા કર્યા, બરાબર. આ 2 મૂલ્યો ઉપર સૌથી વધારે ચર્ચાની જરૂર પડતી હોય છે, વિશ્વાસ અને સન્માન. કારણ કે ગાડી વધારે છે એ અહીંયા જ અટકેલી છે એટલે આપણે એને સમય વધારે આપ્યો. તો હવે આપણે જોઈએ સ્નેહ, બરોબર, વેરી ગુડ. તો ત્રીજું મૂલ્ય છે એ છે સ્નેહ. તો સ્નેહ એટલે શું? તો કે બીજા વ્યક્તિ અથવા સંબંધી પ્રત્યે નિર્વિરોધિતાનો ભાવ. નિર્વિરોધિતાનો ભાવ એટલે સ્નેહ. તો જ્યારે હું સામેવાળા વ્યક્તિ પ્રત્યે નિર્વિરોધી બનું છું ત્યારે હું એના પ્રત્યે સ્નેહ સાથે છું એમ કહેવાય. નિર્વિરોધિતા એટલે તો કે જે પણ વ્યક્તિ સામે છે એને હું મારા સંબંધી તરીકે જોઈ શકું છું, એને કીધું નિર્વિરોધી. તો નિર્વિરોધિતાનો ભાવ એટલે સ્નેહ. હા, અહીંયા છે ને ઉપર નથી આવતું. પહેલા મને એવું લાગ્યું કે આ જે છે ને એના કારણે કદાચ ત્યાં કેપેસિટિવ ટચ સ્ક્રીન હોય એ બંધ થઈ ગયું હોય, પણ અહીંયા ચાલે છે, અહીંયા નથી ચાલતું એટલામાં જ. તો સ્નેહ એટલે સામેવાળા વ્યક્તિ પ્રત્યે નિર્વિરોધિતાનો ભાવ છે. તો જ્યારે સામેવાળો વ્યક્તિ પ્રત્યે મને નિર્વિરોધિતાનો ભાવ છે ત્યારે એના ગુણ તરીકે મને દેખાશે શું? તો કે બીજા વ્યક્તિના શુભમાં, સુખમાં મારું સુખ હું જોઈ શકીશ. આ છે એની નિશાની છે જેના પ્રત્યે સ્નેહ છે. બીજું, એ વ્યક્તિના વિકાસને જોઈ હું ખુશ થઈશ અને સહયોગ કરીશ. આ સ્નેહ જેના પ્રત્યે સ્નેહ છે એના પ્રત્યે નિર્વિરોધિતા છે, ઓપોઝિશન નથી. તો ઓપોઝિશન નથી એટલા માટે હું એનું વિકાસને જોઈને હું ખુશ થઈશ. એમાં જો એને કોઈ સહયોગની જરૂર છે તો હું સહયોગ કરીશ, બરોબર. અને એ વ્યક્તિના શુભ વિશે હું વિચારીશ, એને કીધું સ્નેહ.
તો સ્નેહ મૂલ્ય સામેવાળા વ્યક્તિની યોગ્યતા ઉપર કામ કરીએ છીએ આપણે, યોગ્યતાના વિકાસ માટે કામ કરીએ છીએ. તો જેના પ્રત્યે સ્નેહ છે એના પ્રત્યે આપણું ધ્યાન છે એ એની યોગ્યતામાં વિકાસ કઈ રીતના થાય એના પર છે. નિર્વિરોધિતાનો ભાવ એને કીધું સ્નેહ. રાઈટ. તો સ્નેહ એટલે શું? તો કે મારા સંબંધીના વિકાસમાં હું ખુશ થાઉં છું, એના શુભમાં હું શુભ જોઉં છું, મારો એની યોગ્યતાનો વિકાસ થાય એના માટે હું સહયોગી થાઉં છું, તો એના પ્રત્યે સ્નેહ છે. રાઈટ. તેનું ઓપોઝિશન શું છે? સ્નેહનો અભાવ હોય તો શું કહેવાય એને? ઈર્ષા કે દ્વેષ. તો જ્યારે હું સંબંધી છે પણ સંબંધીના વિકાસને જોઈ અને ખુશ નથી થતો તો એને કીધું ઈર્ષા દ્વેષ. તો સ્નેહ નથી તો સ્નેહના અભાવને શું કહેવાય છે? ઈર્ષા કે દ્વેષ કહેવાય છે. સ્નેહનું શિષ્ટ મૂલ્ય શું છે? સ્નેહ એ સ્થાપિત મૂલ્ય છે. સ્નેહનું શિષ્ટ મૂલ્ય શું છે? જોવો જોઈએ. તો સ્નેહનું શિષ્ટ મૂલ્ય છે નિષ્ઠા. છે ને? નિષ્ઠા છે, જોવો જોઈએ. કે બીજું કાંઈ છે? તો નિર્વિરોધિતા એટલે જ અહીંયા લખ્યું આપણે. તો નિષ્ઠા એટલે નિર્વિરોધિતા એટલે શું? તો કે સામેવાળા વ્યક્તિની અંદર ન્યાય સ્થાપિત થાય એ દિશામાં કામ. સામેવાળા વ્યક્તિ પ્રત્યે ન્યાય થાય એ દિશામાં કામ. તો જ્યારે સ્થિતિની અંદર સ્નેહ હશે ત્યારે ગતિની અંદર શિષ્ટતા તરીકે ન્યાય આવશે. તો જે વ્યક્તિ પ્રત્યે સ્નેહ છે એની સાથે મારું આચરણ છે એ કેવું હશે? નિષ્ઠાન્વિત હશે. એનો અર્થ શું થયો? કે એને ન્યાય મળે એ દિશામાં હું કામ કરીશ. હંમેશા મારો વિચાર છે એ કયા દિશામાં હશે? તો એની સાથે ન્યાય થાય. આને કીધું સ્નેહ. તો સ્નેહ છે એ એકથી વધારે વ્યક્તિ પ્રત્યે હોઈ શકે. બરોબર છે. તો સ્નેહ ઉપર આટલી જ ચર્ચા છે. એના પછી જે મૂલ્ય આવે છે એ આવે છે ફોર્થ, મમતા. મમતા એટલે પહેલા તમે કહો છો, કારણ કે આ તો જાણીતો શબ્દ છે. તો મમતા એટલે તમે શું સમજ્યા છો? એક રાઈટ. તો એક તો માતા અને બાળક વચ્ચે જોવા મળે છે, એને મમતા કહે છે. બરોબર. પછી રાઈટ. તો એક મમત્વ, તો એના પ્રત્યે વધારે લાગણી. કઈ લાગણી? લાગણી એટલે તો ભાવ જ કહીએ છીએ. તો સ્નેહની લાગણી. તો સ્નેહ તો હમણાં ચર્ચા કર્યું. તો સ્નેહ અને મમતા બે એક જ છે. મમતા પછી કયું મૂલ્ય છે? વાત્સલ્ય. મમતા અને વાત્સલ્યમાં શું ફરક છે? વાત્સલ્ય એટલે શું? સમાનાર્થી જ લખો તમે ગુજરાતી ભાષામાં. તો મમતા, વાત્સલ્ય અને સ્નેહ અત્યારે તો સમાનાર્થી જેવા જ લાગે છે. એટલા માટે બરોબર છે. જો ભાષામાં તમારી એ જ આવે છે કે મમત્વ એટલે વધારે લાગણી, એટલે વધારે સ્નેહ. તો વધારે સ્નેહનું નામ મમતા. હવે વધારે પાછું બધાનું અલગ અલગ છે અને માપી તો અગાતું નથી, કારણ કે કોઈ ભાવ છે એ મીટર, કિલોમીટર, લીટરમાં તો મપાતા નથી. ભાવનાત્મક છે.
માફી, આ તો ગુણાત્મક છે. એકચ્યુઅલી ભાવનાત્મક બધાય શબ્દો છે, અથવા તો જે અરૂપાત્મક જેટલા પણ શબ્દો છે એમાં આપણી સ્થિતિ આવી જ છે. કાં તો આપણી પાસે અર્થના નામે સમાનાર્થી શબ્દો છે, કાં બીજી ભાષાના શબ્દો છે. એટલા માટે તો હજારો વખત છે એ વિશ્વાસપૂર્વક જીવવાના વચન દીધા પછી વિશ્વાસપૂર્વક જીવી શકાતું નથી. કારણ કે વિશ્વાસ એટલે હું એ ખ્યાલ તો હોવો જોઈએ. તો અહીંયા બરોબર છે. હવે આપણે એને વ્યાખ્યાયિત કરીએ. બધાય મૂલ્યો વચ્ચે છે એ એક અલગ જ ડિફરન્સ ભાવ છે. તો મમતા આપણે કોને કહીએ છીએ એ અહીંયા લખીએ આપણે. તમે કીધું એની સાથે મળતું જ આવે છે. મમત્વ એટલે શું? તો મમત્વ એટલે તો કે સંબંધી પ્રત્યે, સંબંધી ના શરીર પ્રત્યે પોષણ અને સંરક્ષણ નો ભાવ, એને કીધું મમતા. સંબંધી એટલે મારું જે સંતાન છે અથવા તો કોઈ પણ સંબંધ સાથે જોડાયેલું છે, પણ હું એને સંબંધી તરીકે સ્વીકારું, એની પ્રત્યે છે એ મને પોષણ સંરક્ષણનો ભાવ છે, તો એને કીધું મમતા. તો મમત્વ એટલે શું? તો કે જે વ્યક્તિને હું સંબંધી તરીકે સ્વીકારું છું એનું શરીર છે એ કઈ રીતના પોષણક્ષમ બનેલું છે, એ ભાવ બનેલો જ રહ્યો છે મારો. એટલા માટે એના પ્રત્યે છે એ જે લાગણી છે એને કીધું મમતા, મમત્વ. અથવા તો બીજા શબ્દોમાં એને એ રીતના કહી શકાય, આને ચકાસજો. સંબંધીના શરીર પ્રત્યે સ્વશરીર જેટલી પરાકાષ્ઠા પૂર્વક સ્વીકાર. સંબંધી અથવા તો આપણું જે સંતાન છે, તો આમાં સંબંધી શબ્દ એટલા માટે લખ્યું છે કે મમતા છે એ ખાલી સંતાન અને માતા વચ્ચે નથી. જે પણ સંબંધી છે એના શરીર પ્રત્યે મને પોષણ સંરક્ષણનો ભાવ બને છે. એના શરીરનું હું સંરક્ષણ કરું, પોષણ કરું, એ મને ભાવ બને છે. એ ભાવને હું મમતાના નામે ઓળખું છું. અને ઓલમોસ્ટ એ જે છે સંબંધી, એને હું મારા શરીરના પ્રતિરૂપ તરીકે જ જોઉં છું, મારા પ્રતિરૂપ તરીકે જ જોઉં છું. એને કીધું મમતા. તો ભ્રમિત સ્થિતિમાં પણ સૌથી વધારે જો કોઈ મૂલ્યાનુભૂતિ થતી હોય તો એ મમતા મૂલ્ય છે. બાકીના બધા મૂલ્યો છે એને પ્રયાસપૂર્વક તમારી અંદર તમારે સ્થાપિત જોવા પડે છે. મમતા મૂલ્ય છે એ તમે જોવો તો નેચરની અંદર જીવાવસ્થાના પ્રાણીઓમાં પણ પ્રાકૃતિક રીતે જ જન્મ દેવાની ઘટનાથી જોવા મળે છે. માણસમાં તો જોવા મળે જ છે, પણ નેચરમાં, પ્રકૃતિમાં, જીવ જાનવરોમાં પણ મમતા મૂલ્યનો પ્રાકૃતિક વિધિથી જ પ્રસ્ફુટન છે એ જન્મ દેવાની ઘટના સાથે જોવા મળે છે. તો તમે બધા લોકો ખેડૂત જે છો એ તો બધા સમજતા જશો, મારે વધારે એક્ઝામ્પલ દેવાની જરૂર નથી. પણ ગાય છે એ જ્યારે એના બચ્ચાને જન્મ આપે, તો જન્મ આપે ત્યારે છે એની અંદર મમતાનો ભાવ છે એ પરાકાષ્ઠા ઉપર હોય છે. તો બીજું કોઈ વ્યક્તિ કે પ્રાણી છે એની નજીક આવે તો એની બોડી લેંગ્વેજ છે એ તરત જ બદલાઈ જાય છે. ઇવન એનું જે દૂધ હોય છે એ ત્યારે એના બચ્ચા માટે જ હોય છે. જો એમાં પણ એની સાથે જે કોઈ જોર જબરદસ્તી કરવામાં આવે